હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નીડલ આર્ટ હાઉસ. આજે આપણે સ્લીવનું કટિંગ જોઈએ. બોડી મેઝરમેન્ટથી સ્લીવ કટિંગ કરવી હોય તો આપણે કેવી રીતે કરી શકાય એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ, જેમાં આપણી સ્લીવની લંબાઈ છે 16, મોરી છે 11 અને વચ્ચેની પહોળાઈ છે 15. હવે એ માપ આપણે કેવી રીતના લેવાના હોય છે તો બોડી ઉપરથી જે લેન્થ લેવાની હોય છે એ શોલ્ડરથી લઈ અને જ્યાં સુધીની આપણે સ્લીવ કરવી હોય ત્યાં સુધીનું માપ હોય છે અને એમાં આપણે 1.5 ઇંચ પ્લસ કરીએ છીએ એટલે 17.5નું કટિંગ થશે લંબાઈ માટે. પછી આપણે મોરી લઈએ છીએ, જ્યાં લંબાઈ આપણી પહોંચે છે હાથ ઉપર એમાં આપણે આ રાઉન્ડમાં આપણે મોરી લેવાનું હોય છે. મોરી આપણે 11ની આવી છે તો આપણે 5.5નું કટિંગ થશે, અડધું કટિંગ થશે. હવે ઉપરથી આપણે જોઈએ તો બધાને 3 થી 4નો અંતરનો ડિફરન્ટ હોય છે, મતલબ લંબાઈ આપણી 16 હોય તો નીચેની લંબાઈ એના કરતાં 3.5 ઇંચ ઓછી હોય છે. હવે વચ્ચેની પહોળાઈ આપણે કઈ રીતે લેવાની હોય છે તો બોડી ઉપર આપણે જ્યાં આર્મહોલનો ભાગ છે એમાં સ્લીવની વચ્ચેની પહોળાઈ જ્યાં આપણો જાડામાં જાડો હાથ છે એ જગ્યાએ રાઉન્ડમાં લેવાની હોય છે. એટલે આ રીતે રાઉન્ડમાં માપ લીધેલું હોય, માનો કે 15 છે તો એનું કટિંગ આપણે 7.5 કરવાનું હોય છે. આ રીતે આપણે કટિંગ જોઈએ. સ્લીવની લંબાઈ આપણે 16 લીધી છે એટલે આપણે 16 પ્લસ 1.5 ઇંચ એટલે 17.5નું કટિંગ કરવાનું છે. એટલે લંબાઈ આપણી 17.5 આવશે. એના માટે આપણે એક લાઈન ડ્રો કરી, એ જગ્યાએ આપણી મોરી આવશે. મોરી આપણે 11 છે, 11ના અડધા આપણા 5.5 થાય છે. એમાં આપણે 1.5 ઇંચનું માર્જિન રાખવાનું છે, 1.5 ઇંચ માર્જિન માટે હોય છે એટલે આપણે લેવાનું છે 7 ઇંચ. હવે ઉપરની લંબાઈ કરતાં નીચેની લંબાઈ 3 થી 4ની વચ્ચે બધાને અલગ અલગ હોય છે. જો બોડીના પ્રમાણમાં આપણે જાડો હાથ હોય તો થોડી વધારે આવે છે અને પાતળો હાથ હોય તો ઓછી આવે છે. એને આપણે આર્મહોલ ઉપરથી સમજવાની હોય છે. હવે વચ્ચેની પહોળાઈ અત્યારે આપણે 3.5નું માર્જિન રાખીને જોઈએ છીએ. 3.5 ઉપરથી નીચે લઈ અને ત્યાં વચ્ચેની પહોળાઈ લેવાની છે. હવે વચ્ચેની પહોળાઈ આપણી 15 છે તો એના અડધા 7.5, આ 7.5 અને એમાં આપણે 1.5 ઇંચનું માર્જિન છે. એ સીધી લાઈન જ ડ્રો કરવાની છે. એટલે આ બંને લાઈનને આ રીતે ત્રાસમાં જોઈન્ટ થશે, વચ્ચેની પહોળાઈ અને મોરી. આ આપણું માર્જિનનું માપ છે. આ પ્લેટ ભરવાનું છે, આટલો પ્લેટ છે 1.5 ઇંચનો. હવે આપણે આર્મહોલની ગોળાઈનું આપણે જોઈએ. ગોળાઈ માટે પહેલાં સીધી લાઈન ડ્રો કરવાની છે. સીધી લાઈન આપણે અહીંયા સુધી ડ્રો કરવાની છે. આ ભાગ આપણે સ્ટ્રેટ રાખવાનો છે. જેટલું આપણું માર્જિન છે, મતલબ 1.5 ઇંચનું માર્જિન છે તો 1.5 ઇંચ સ્ટ્રેટ રાખવાનું છે. હવે આપણે આ ગોળાઈ વ્યવસ્થિત સમજીએ. એના માટે આપણે પહેલાં તો જે આ ક્રોસમાં લાઈન કરી છે એનું મિડલ પોઈન્ટ લેવાનું છે. 8.5 છે તો આપણે 4.25 લેશું. હવે આ પોઈન્ટથી ઉપર આપણે 0.5 ઇંચ લેવાનું છે. હવે આમાં આપણે એ જોવાનું છે કે મેઝર ટેપ આ રીતે ક્રોસમાં નથી રાખવાની, સીધી લાઈનમાં જ રાખવાની છે અને 0.5 ઇંચ એટલે 1માં 2 પોઈન્ટ ઓછા એ રીતે ગોળાઈ દેવાની છે. જે આ ગોળાઈ છે આપણી સ્લીવની બેક સાઈડની ગોળાઈ છે, પાછળની ગોળાઈ છે. આમાં આપણે આગળ અને પાછળનું કટિંગ અલગ અલગ હોય છે. પાછળના ભાગની ગોળાઈ છે આમ થોડી ઉપસેલી હોય છે. હવે અંદરનું કટિંગ જોઈએ એટલે આગળના ભાગનું કટિંગ જોઈએ. એના માટે આપણે જે આ મિડલ પોઈન્ટ લીધેલો છે એનું પણ અડધું લેવાનું છે, મતલબ 4.25 છે તો 2 ને 1 પોઈન્ટ અને આમાં પણ આપણે એનું અડધું લેવાનું છે, 2 ને 1 પોઈન્ટ. હવે આ વચ્ચે 3 ડોટ થયા છે. હવે એ ગોળાઈ આપણે આ 3 ડોટમાંથી લેવાની છે. હવે આ મિડલ ડોટ છે એમાંથી વચ્ચેથી આપણે મેઝરમેન્ટ કરવાનું છે. ઉપરનો ડોટ છે એમાં 5 ઇંચ ઉપર, નીચેનો ડોટ છે એમાં 5 ઇંચ નીચે. હવે આ રીતે ગોળાઈ કરી અને જોઈન્ટ કરવાના છે. આ રીતે આ પહેલા પોઈન્ટમાંથી ઉપરથી નીકળવાનું છે, બીજા પોઈન્ટમાંથી વચ્ચેથી અને ત્રીજા પોઈન્ટમાં આ નીચેથી ગોળાઈ લેવાની છે અને અહીંયા જે માર્જિન પોઈન્ટ છે ત્યાં જોઈન્ટ થઈ જવાનું છે. એટલે આ ગોળાઈ જે છે એ આગળની ગોળાઈ થાય છે. આ રીતે આપણે સ્લીવનું કટિંગ જોવાનું હોય છે. હવે આ ભાગ જે છે એ 3.5, અત્યારે આપણે 3.5 લઈને કટિંગ જોયું છે. હવે બોડી ઉપરથી જે આપણે ગાળો માપીએ છીએ, જે આપણે બોડી ઉપરથી જે કુર્તીનું કટિંગ કરીએ છીએ ત્યારે આર્મહોલ માપીએ છીએ,
તે આર્મહોલની ગોળાઈ છે એ આને બરાબર થઈ જવી જોઈએ. માનો કે આ 8.5 છે તો આપણું રાઉન્ડ આખું 17 હોવું જોઈએ. એ રીતે એ આપણે બોડી ઉપરથી જોવાનું હોય છે. હવે આપણે કટિંગ જોઈએ આનું. પહેલાં આપણે આ ઉપરની ગોળાઈ કટ કરવાની હોય છે. ઉપરની ગોળાઈ કટિંગ કર્યા પછી આપણે સ્લીવને ખોલવાની છે અને એક જ ભાગમાં આપણે આગળનું કટિંગ લેવાનું છે. જે સીધી લાઈન ડ્રો કરેલી છે એને કટિંગ કરવાનું નથી, બીજી વખતની જે ગોળાઈ આપી છે એને કટિંગ કરવાની છે. આ રીતે આપણી સ્લીવ કટિંગ થઈ. આ બેક સાઈડ છે અને આ છે ફ્રન્ટ સાઈડ છે. આ રીતે આપણે કટિંગ કરવાનું હોય છે. હવે આપણે સિવેલી કુર્તીમાં કેવી રીતના માપ લેવું એ જોઈએ. સિવેલી કુર્તીમાં પહેલાં આપણે એને ઊંધી સાઈડથી માપ લેવાનું હોય છે. સિલાઈથી અહીંયા સુધીની આપણે લંબાઈ લેવાની છે. હવે મોરી માટે જે સ્ટીચ લાઈન છે ત્યાંથી અહીંયા સુધીની મોરીનું માપ લેવાનું છે. અને જ્યાં વધારેમાં વધારે આપણો જાડો હાથ છે એ જગ્યાએ વચ્ચેની પહોળાઈ લેવાની છે. તો એ જ રીતે આપણે આ જે સ્લીવનું કટિંગ કરેલું છે એ જ રીતે છે. આ લંબાઈ છે, આ મોરી છે અને આ વચ્ચેની પહોળાઈ છે. એ જ રીતે લેવાનું છે. હવે બધાને આ માનો કે 15 છે તો આમાં 12 પણ હોઈ શકે. એટલે મતલબ આ ગાળો છે 3 થી 3.5 હોઈ શકે. કોઈ પણ સ્લીવ કરવાની હોય ત્યારે આપણે ટૂંકી સ્લીવ હોય, પોણી હોય, એલ્બો હોય કે ફૂલ સ્લીવ હોય, બધાની આ જે ગોળાઈની રીત છે એક જ છે. મતલબ આ લંબાઈ માનો કે આપણે 5ની છે તો ઉપરથી નીચેનો ગાળો 3નો હોય તો નીચેની લંબાઈ આપણી 3ની થશે. એ જ રીતે મોરીનો ભાગ અહીંયા આવશે. એલ્બો હોય તો મોરીનો ભાગ અહીંયા આવશે. પોણી સ્લીવ હોય તો અહીંયા આવશે. એવી રીતે મોરીની પહોળાઈ જેમ તમારી સ્લીવ લાંબી થાય છે એમ મોરી છે એ ઓછી થાય છે. પણ જે મિડલ પોઈન્ટની જે વચ્ચેની પહોળાઈ છે એ આપણી સેમ રહે છે. અત્યારે 7.5નું માપ છે આપણું. આ વચ્ચેની પહોળાઈ 7.5ની છે તો ટૂંકી સ્લીવ હોય કે પોણી સ્લીવ હોય આ ફિક્સ માપ છે. પછી લેન્થ વાઇઝ જેટલી રાખવી હોય એટલી અહીંયાથી મોરી આવી જાય છે. એવી રીતે ટૂંકી સ્લીવમાં આપણે માપ લેવું હોય તો આ જ રીતથી લઈ શકાય છે. આને આપણે લંબાઈ ગણવાની છે. મોરી ખુલ્લો ભાગ છે એ આપણે મોરીનું માપ લેવાનું છે. એમાં પણ આપણે 1.5 ઇંચ પ્લસ કરવાનું છે. અને વચ્ચેની પહોળાઈ જે આપણો બાંયગાળાનું માપ છે ત્યાંથી પહોળાઈ જોવાની છે. એટલે આ આપણું 7.5નું માપ છે તો એ વચ્ચેની પહોળાઈ લેવાની છે. ટૂંકી સ્લીવ હોય તો આ નીચેની લંબાઈ જે છે એ નાની થઈ જાય છે. જે રીતે આ લેન્થ વધે છે એમ આ પણ વધે છે. હવે આપણે ફેબ્રિકમાં કટિંગ જોઈએ. ફેબ્રિક માટે આપણે એક આ ડબલવાળું કાપડ લેવાનું છે. એમાં આપણે એટલું ધ્યાન રાખવાનું હોય છે કે બે અંદર સવડા કાપડ હોય અથવા તો ઊંધા કાપડ હોય. મતલબ આ રીતે આપણે સ્લીવ લીધેલી હોય તો સ્લીવ માટે અત્યારે આપણું પેપર કટિંગ છે તો ડાયરેક્ટ આ રીતે મૂકી શકીએ છીએ. આ રીતે મૂકી શકીએ. ડાયરેક્ટ આપણે આ ડ્રો કરી અને કટિંગ કરી લઈએ એટલે સ્લીવ થઈ જાય છે. જોવાનું એ છે કે અંદર એક સરખા કાપડ હોવા જોઈએ તો સામસામેની સ્લીવ થાય છે. જો આપણી પાસે કાપડ હોય એક સ્લીવ આપણે એક જગ્યાએથી કાઢી બીજી જગ્યાએથી કાઢી તો આ રીતે કાપડ આવે. બંને કાપડ એક સવડા ઉપર આમ સવડું કાપડ આવે અને પછી જો આપણે કટિંગ કરીએ તો એક જ બાજુની સ્લીવ થાય છે. એટલે આપણે એ ધ્યાન રાખવાનું હોય છે. હવે ડાયરેક્ટ સ્લીવમાં કટિંગ કરવું હોય તો આપણે આ રીતે લેવાનું હોય છે. આ રીતે 4 વડું કાપડ લેવાનું હોય છે. હવે લેન્થ આપણે અહીંયાથી લેવાની. માનો કે આપણી લેન્થ છે આપણો મોરીનો ભાગ છે. હવે નીચેની લંબાઈ આપણે જે હોય માનો કે ઉપરથી 3.5 ઇંચના નીચેની લંબાઈ છે તો આપણે એ જગ્યાએ વચ્ચેની પહોળાઈ લઈ શકીએ. વચ્ચેની પહોળાઈ માનો કે 9 છે તો એ આપણે અહીંયાથી જોઈન્ટ કરવાનું છે. પછી જે આપણે પહેલાં શીખ્યા છે એ જ રીત 1.5 ઇંચનું માર્જિન રાખવાનું છે. પછી આપણે જે લાઇન ડ્રો કરવાની છે એ લાઇન ડ્રો કરવાની છે. પછી એનો મિડલ પોઈન્ટ લેવાનો છે. પછી 0.5 ઇંચ ઉપર લઈ
અને આ જે બહારની ગોળાઈ છે, બહારની ગોળાઈ કટિંગ કરવાની છે પહેલાં. પછી અંદરની ગોળાઈ માટે પાછા બેયના મિડલ પોઈન્ટ લેવાના છે, આ બેયનું મિડલ અને આ બંનેનું મિડલ. પછી ઉપરના ભાગે 5 ઇંચ, આ વચ્ચે અને આ નીચે 5 ઇંચ, આ રીતે બીજી લાઈન ડ્રો કરવાની છે. આ પાછળની લાઈન છે અને આ છે એ આગળની લાઈન છે. આ રીતે કટિંગ થાય છે. પહેલાં આપણું આ કટિંગ કરવાનું, પછી આપણે સ્લીવને ખોલી અને આ રીતે કટિંગ કરવાનું છે. મારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો અને લાઈક કરજો. થેન્ક યુ.